वार्ड नंबर 3 के कॉरपोरेटर डॉक्टर राजेश शाह के गोद लिए हुए इलाके में निकिर केयर फाउंडेशन के सहयोग से मंगल पांडे रोड पर जो प्रधानमंत्री आवास योजना की आंगनवाड़ी मौजूद है, वहां पर हर माह सेवाकीय कार्यक्रम का आयोजन होता है। उसी के तहत इस बार भी इस कार्यक्रम का आयोजन करवाया गया था। तब इस कार्यक्रम में अटलादरा ब्रह्म कुमारी के राजयोगिनी डॉक्टर अरुणा दीदी मौजूद रहे थे और उनकी ओर से वहां पर मौजूद माँ, बुजुर्ग और बच्चों को आशीर्वाद मुहैया करवाए गए थे। तो वहीं उन्हीं के हाथों जरूरतमंद गर्भवती और धात्री माताओं में राशन किट का वितरण किया गया था। तो वहीं आंगनवाड़ी के बच्चों के लिए वजन करने के कांटे और ऊंचाई नापने के स्केल की भेंट भी दी गई थी। बच्चों के लिए कि पंडित दीनदयाल उपाध्याय किताब घर का रिव्यू भी लिया गया था। तो वहीं बच्चों में पोषण युक्त आहार का वितरण किया गया था। साथ ही आंगनवाड़ी के बच्चों के लिए SMS ट्रस्ट की ओर से जो 2 कंप्यूटर दिए गए हैं उसका रिव्यू भी किया गया था और इस दौरान बेबीटोन पिल्स भी बच्चों में निःशुल्क मुहैया करवाई गई थी। तब आपको बता दें कि इस दौरान वार्ड नंबर 3 के कॉरपोरेटर डॉक्टर राजेश शाह और साथ ही अन्य कई अग्रणी भी वहाँ पर मौजूद रहे थे। अपना डॉक्टर राजेश भाई कॉर्पोरेटर आज એમણે વિશેષ અમને બોલાવ્યા બ્રહ્માકુમારી સંસ્થા તરફથી અને ઘટક 10 આંગણવાડીમાં આજ નાના બાળકોને આધ્યાત્મિક શિક્ષણ આપ્યું અને સાથે જે સગર્ભા બહેનો છે એમને પણ જીવનમાં મૂલ્ય ધારણ કરવા માટે કહ્યું કે જીવનની અંદર જો આપણે પ્રેમ, સુખ, શાંતિ, આનંદ એવા સારા વિચારો કરીએ તો આપણા બાળકો પણ એવા જ આવશે જે આપણા સાહેબે કીધું કે આપણા નરેન્દ્ર મોદીજી જેને એક શ્રેષ્ઠ બાળકની રચના કરી છે કે આપણા બધા જ બાળકો એવા હોવા જોઈએ। તો અહીંયા આવીને મને એ જ પ્રેરણા થઈ કે દરેક બાળક જો આવું બને તો કેટલું સરસ અને આંગણવાડીમાં પણ દરેક વાર પ્રમાણે એ બાળકને એક ગુણ શીખવાડવામાં આવે તો હું માનું છું કે દરેક બાળક એક શ્રેષ્ઠ બાળક જરૂરથી બનશે। જે આપણે કહીએ છીએ મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના કરવી છે તો મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થઈ શકે છે। આજ રોજ સગર્ભા માતાઓને અને બાળકોને આશીર્વાદ આપવા માટે અમારી આંગણવાડી ઘટક 10 આંગણવાડી સમા ખાતેમાં અરુણા દીદી પધાર્યા છે, જેમનો આશીર્વચનથી બાળકોમાં સુંદર શક્તિનો બી સંચય થશે અને માત્ર બાળકોને નહીં પણ સગર્ભા માતાઓ, બીજી માતાઓ જે છે, અહીંયા બાળકોની માતાઓ છે, બધામાં એક નવા ઉત્સાહની પ્રેરણા મળશે એવું ચોક્કસ વિશ્વાસ છે। બ્રહ્માકુમારી આશ્રમમાં એમને જે સંદેશો આપ્યો છે કે બાળકોના ઉત્થાન માટેનો, મોટાના ઉત્થાન માટેનો, આત્માના શુદ્ધિકરણ માટેનો, તે ખરેખર ખૂબ અસ્મરણીય છે અને ફરીથી હું એમને વંદન કરું છું, અભિનંદન કરું છું કે આટલા સુંદર સંસ્કાર સાથે, આટલા સુંદર વિચાર સાથે અમારી આંગણવાડીના બાળકોને સૌને લાભ આપ્યો છે। અસ્તુ વંદે માતરમ, ભારત माता की जय। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।